Hello everyone, myself Jigar Varsani, lecturer in HJD Institute, કેરા કચ્છ. તો આજે આપણે ડિપ્લોમા સેકન્ડ સેમિસ્ટર ની અંદર બિલ્ડિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ ની અંદર જે આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર નંબર ઓફ વેરિયસ ડેફિનેશન આપણે જોયેલી હતી. ઓકે, તો ડિસ્કશન કરીશું. ફર્સ્ટ મોસ્ટ એમપી ટોપિક છે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ FSI. કે જે પણ તમે મકાન બાંધકામ કરો છો એ મકાન બાંધકામ કરતી વખતે આ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ મીન્સ ફોર એક્ઝામ્પલ ભુજની અંદર તમારી FSI કેટલી છે 1.2 છે, તો એ રીતે અલગ અલગ ઝોનની અંદર આ રીતે FSI નક્કી કરવામાં આવે છે. એ શેના માટે હોય છે? તો કે જે પણ તમે સ્ટ્રક્ચર બનાવો છો એની અંદરથી આટલી સ્પેસ ફ્લોરની અંદર હોવી જોઈએ. ઓકે, તો ઇટ ઇઝ કોલ્ડ ઓફ ફ્લોર એરિયા રેશિયો. ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ ને ફ્લોર એરિયા રેશિયો પણ કહે છે. ઓકે, એની ડેફિનેશન શું છે? ટોટલ કવર એરિયા ઓફ ધ ઓલ ફ્લોર ડિવાઇડ બાય પ્લોટ એરિયા. કે જે પણ તમારા મકાનની પ્લોટની જે એરિયા છે એન્ડ જે પણ તમારો ટોટલ કવર એરિયા છે ઓફ ધ ઓલ ફ્લોર, જે તમે એરિયાની અંદર બાંધકામ કર્યું છે એ ટોટલ ઓલ ફ્લોર ડિવાઇડ બાય જેટલો તમારો પ્લોટનો જે એરિયા છે એને ડિવાઇડ બાય કરશો એટલે તમને FSI મળશે. ઓકે, the state government have the permitted to the increase FSI up to 1.25 meter on payment of additional fees in the town planning scheme area of the some city. કે જ્યારે તમે ગવર્મેન્ટ એક એવી ઓથોરિટી આપી છે કે મેક્સિમમ પરમિસિબલ તમને ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ અપ ટુ 1.25 મીટર જેટલું જ પરમિશન આપેલી છે. જો એનાથી તમને વધારે પરમિશન જોઈતી હોય વધારે એરિયાની અંદર, FSI એટલે શું કે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ એટલે શું? તો કે જે પણ તમે બાંધકામ કરો છો એ અમુક હાઈટ સુધી જ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ અપ ટુ 5 સ્ટોરી બિલ્ડિંગ સુધી, અપ ટુ 10 સ્ટોરી બિલ્ડિંગ સુધી. ઓકે, તો એટલી બાંધકામની અંદર તમને એટલી જગ્યા રાખવી જોઈએ સ્પેસ માટે, વેન્ટિલેશન માટે ને એના માટે. તો એના માટે આ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ હોય છે. ઓકે, તો જો એની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ 1.25 થી વધારે જોઈતી હોય તો તમને ગવર્મેન્ટને એડિશનલ પેમેન્ટ ફીસ પે કરી અને ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર શહેરીકરણ તમને પ્લાનિંગ કરવું છે શહેરનું, તો એરિયાની અંદર આ રીતે FSI રાખવામાં આવે છે. તો ટેબલ આપેલું છે ઝોન વાઇઝ તમને આ રીતે એની અંદર મેક્સિમલ પરમિસિબલ FSI તમને આપેલી હોય છે. રેસિડેન્શિયલ એરિયા તો એની અંદર 1.8 FSI હોય છે. રેસિડેન્શિયલ ન્યૂ પ્રપોઝ એની અંદર 1.2 હોય છે. નેચરલ ગ્રોથ ઓફ વિલેજ, નેચરલ જે વિલેજ હોય છે એની અંદર 1.2 હોય છે. જે ગામડાની અંદર એટલે જ બાણની અંદર બિલ્ડિંગનું વર્ક કરવામાં આવે છે. કોમર્શિયલ બિલ્ડિંગ ની અંદર 1.8 અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ ની અંદર 1. તો આ રીતે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ આ રીતે રાખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈશું ટાઇપ્સ ઓફ બિલ્ડિંગ. ટાઇપ્સ ઓફ બિલ્ડિંગ કયા કયા હોય છે? તો ફર્સ્ટ એની અંદર એપાર્ટમેન્ટ્સ. એપાર્ટમેન્ટ્સ મીન્સ the building with more than one story and the combined construction. એપાર્ટમેન્ટ એટલે શું? તો કે એની અંદર એક બિલ્ડિંગ અથવા એક બિલ્ડિંગ કરતા વધારે અહીંયા બે કમ્બાઇન્ડ કન્સ્ટ્રક્શન હોય એને કહેવાય છે એપાર્ટમેન્ટ્સ. ઓકે, સેકન્ડ assembly building. Assembly building means the building where the group of people gather of amusement, social, religions, recreation, patriotic, civil travel or similar purpose. Assembly building means assembly hall પણ કહી શકાય છે. ઓકે, કે જ્યાં તમને નંબર ઓફ ગેધરિંગ ની અંદર માણસો એક જગ્યા ઉપર એકઠા થઈ શકતા હોય તો ત્યાં આ રીતે એસેમ્બલી બિલ્ડિંગ બનાવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ બિલ્ડિંગ નો ટાઈપ છે બિઝનેસ બિલ્ડિંગ. ધ બિલ્ડિંગ ઇઝ યુઝ ફોર ધ ટ્રાન્ઝેક્શન ઓફ રેકોર્ડ, ઓફિસ, બેંક્સ ઇટીસી. બિઝનેસ બિલ્ડિંગ એટલે તો કે એની અંદર ઓફિસો હોય, બેંક હોય. ઓકે, એ ટાઈપની જે બિલ્ડિંગ હોય છે એને કહેવાય છે બિઝનેસ બિલ્ડિંગ. ઓકે, નેક્સ્ટ બિલ્ડિંગ જોશું ચોવેલ. The building prepared for the rental purpose. Each tent which have 2 rooms, bathrooms and toilet are commanded. Chowels means કે કોઈ તમે બહાર જાઓ છો તો કોઈ રેન્ટ જે એ પણ બિલ્ડિંગ હોય છે એ રેન્ટ ઉપર હોય છે, તમે એનું ભાડું પે કરીને તમે યુઝ કરી શકો છો. તો એની અંદર કઈ કઈ ફેસિલિટી છે? 2 રૂમ હોય, બાથરૂમ હોય, ટોયલેટ્સ હોય, એ બધી એની અંદર બિલ્ડિંગ ની અંદર સિસ્ટમ ની અંદર હોય છે. ઓકે, નેક્સ્ટ એજ્યુકેશનલ બિલ્ડિંગ. The executively used for the school and college. એજ્યુકેશન બિલ્ડિંગ શેના માટે યુઝ થાય? સ્કૂલ અને કોલેજ એ ટાઈપની અંદર બિલ્ડિંગ હોય. પછી mercantile buildings. The building is used as a shop, store, market for the display. Okay,
Next, row house, building having residential unit provided in the row with the same plan. Row house means કે ઘણી વખત તમે જોયું હશે કે સેમ ટુ સેમ સાઇઝના સેમ આકારના નંબર ઓફ ઘર હોય છે, હાઉસ હોય છે, એને કહેવાય છે રો હાઉસ. ઓકે, નેક્સ્ટ, storage building. Building is used for the storage or shelter of goods, warehouse and cold storage. સ્ટોરેજ બિલ્ડિંગ એટલે શું? એની અંદર કોઈ બી મટીરિયલ તમે સ્ટોર કરેલું હોય, વેરહાઉસ ની અંદર મટીરિયલ સ્ટોર કરેલું હોય, કોલ્ડ સ્ટોરેજ ની અંદર મટીરિયલ કંઈ બી એની અંદર સ્ટોર કરેલું હોય, એ પણ જે બિલ્ડિંગ હોય છે એને કહેવાય છે સ્ટોરેજ બિલ્ડિંગ. ઓકે, નેક્સ્ટ જોઈશું હાઈ રાઇઝ બિલ્ડિંગ. The building having the height more than 50 meter but less than 30 meter. હાઈ રાઇઝ બિલ્ડિંગ એટલે શું? કે જેની હાઈટ 15 મીટરથી વધારે હોય અને 30 મીટરથી ઓછી હોય, એને કહેવાય છે હાઈ રાઇઝ બિલ્ડિંગ. ઓકે, પછી લો રાઇઝ બિલ્ડિંગ. The building having height less than 15 meter, કે 15 મીટરથી બિલ્ડિંગની હાઈટ ઓછી હોય તો એને કહેવાય છે લો રાઇઝ બિલ્ડિંગ. ઓકે, નેક્સ્ટ, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ. The building in which product or material are fabricated or assembled or proposed, એને કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ. Institutional building. The building is constructed for the public activities like medical, education, etc. એને કહેવાય છે institutional building. ઓકે, તો આ ટાઈપનો જે ક્વેશ્ચન હોય છે એ જીટીયુ ની અંદર પણ પૂછાતો હોય છે કે એક્સપ્લેન ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ, સમજાવો. ઓકે, તો ટોટલ 12 ટાઈપ્સની બિલ્ડિંગ છે, એની અંદર ઘણા પર્પસ માટે યુઝ થાય છે એ સમજાવવાનું તમને રહેશે. ઓકે, નેક્સ્ટ જોઈશું બિલ્ડિંગ યુનિટ્સ. Is the one or more than one plots approved by the competent authority of width of plot less than 10.5 meter. બિલ્ડિંગનો યુનિટ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો જે પણ તમારી બિલ્ડિંગની લેન્થ છે અને બ્રેથ છે એને લેસ ધેન 2 હોય એને કહેવાય છે બિલ્ડિંગ યુનિટ્સ. ઓકે, the plot with less than 3 meter and the area less than 18 meter square is not considered as a building unit. કે જે પણ તમારા પ્લોટની જે વિડ્થ હોય છે એ 3 મીટર કરતા ઓછી હોય અને એનો જે એરિયા હોય છે એ 18 મીટર સ્ક્વેર કરતા ઓછો હોય તો એ બિલ્ડિંગ યુનિટની અંદર કન્સિડર કરવામાં આવતું નથી. ઓકે, and the line up to which the plinth of building adjoining street may be lawfully established is called building line. તો આ રીતે બિલ્ડિંગ યુનિટ પણ મોસ્ટ ટાઈમ બી છે. ઓકે, નેક્સ્ટ જોઈશું આપણે common plot for the residential and commercial building. Open space for the purpose of entertainment shall have to be kept when the area of layout exceeds 0.3 hectares. તો એની અંદર મિનિમમ કોમન જે પ્લોટ હોય છે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગ ની અંદર એની અંદર કેટલો એરિયા મિનિમમ એરિયા થી ઓછો ના હોવો જોઈએ, તો એ તમારો રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગ તમે કન્સિડર ના કરી શકો. મિનિમમ એરિયા should not be less than 15% of the area of layout, કે જે પણ તમારો એરિયા હોય છે એ લેઆઉટનો એરિયા 15% થી જો ઓછો હોય તો તમે એને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગ ની અંદર એ પ્લોટ તમે નક્કી ના કરી શકો. ઓકે, 0.3 to 0.4 hectare divided by 100%, 0.3 divided by 100% for the low income group housing. આ બધા એરિયા એની અંદર ક્રાઇટેરિયા કન્સિડર કરવામાં આવે છે. નેક્સ્ટ, માર્જિન જોઈશું. માર્જિન ફોર ધ સ્પેશિયલ બિલ્ડિંગ. ધ width of proposed road and road side margin in meter. જ્યારે તમે 7 માર્ક્સની અથવા 14 માર્ક્સની અંદર કોઈ બી મકાનનું પ્લાનિંગ અને એલિવેશન અને સેક્શન ડ્રો કરવાનો હશે ત્યારે આ ટેબલ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારા સ્ટ્રક્ચરની આજુબાજુ જે રોડ પાસ થતો હોય એ રોડ 9 મીટર અથવા એનાથી ઓછો હોય તો તમે રોડ સાઈડ માર્જિન કેટલું રાખવામાં આવે છે? 3 મીટર. એ રોડની વિથ હોય છે 9 થી 12 મીટર જેટલી હોય તો રોડ સાઈડ માર્જિન કેટલું રાખવામાં આવે છે? 4.5 મીટર. 12 થી 18 મીટર ની અંદર 6 મીટર, 18 થી 30 મીટર ની અંદર 7.5 મીટર, and more than 60 મીટર હોય તો ત્યાં રોડ સાઈડ ની અંદર માર્જિન આ રીતે 12 મીટર રાખવામાં આવે છે. પછી માર્જિન ઇન ઓન સાઈડ અધર દેન રોડ સાઈડ. જે પણ તમારો પ્લોટનો એરિયા હોય છે આ રીતે હોય તો એ પ્રમાણે એની અંદર માર્જિન રાખવાની હોય છે. જે તમને મેં કહેલું જ્યારે તમે પ્લાનિંગ કરતા હશો ત્યારે પ્લાનિંગ કરતી વખતે તમારા ટોટલ પ્લોટની સાઈઝ હશે. ઓકે, તો એ પ્લોટની સાઈઝ પ્રમાણે તમને મકાનની અંદર થોડીક માર્જિન રાખવી જરૂરી છે. શા માટે? કે વેન્ટિલેશન માટે, હવા ઉજાસ માટે. ઓકે, તો 18 થી 25 મીટર સ્ક્વેરનો જો પ્લોટ હોય તો એની અંદર 1 મીટર જેટલી માર્જિન રાખવામાં આવે છે. 25 થી 50 હોય તો 1.5,
50 to 90 હોય તો 2 and 90 to 150 હોય તો 2.5. ઓકે, એન્ડ 150 થી 250 ની વચ્ચે હોય તો રિયર સાઈડની બાજુ 2.5 મીટર અને અધર સાઈડની અંદર 1.5 મીટર. તો જનરલી આપણે 1.5 અથવા 2 એ આપણે જનરલી રાખતા હોય છે પ્લાનની અંદર. ઓકે, નેક્સ્ટ માર્જિન ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ યુજીસ. The maximum permissible built-up area on any floor, including ground floor, shall be 15% of plot area. એ ઇન્ડસ્ટ્રીયલની અંદર જે તમારો પરમિસેબલ એરિયા હોય છે, બિલ્ટઅપ એરિયા, તો એની અંદર કોઈ બી એની ફ્લોર હોય છે એની અંદર ગ્રાઉન્ડ ફ્લોર 50% પ્લોટ એરિયા જેટલો એની અંદર ઇન્ક્લુડેડ કરવામાં આવે છે. ઓકે, હાઈ-રાઇઝ બિલ્ડિંગ ની અંદર માર્જિન કઈ રીતે રાખવામાં આવે છે? The high-rise building shall be permitted on the road more than 12 meter wide. હાઈ-રાઇઝ બિલ્ડિંગ ની અંદર રોડની જે width હોય છે એ 12 મીટર થી વધારે હોવી જોઈએ. And the side margin should be 6 meter or 0.2 into height, whichever is more. Okay, and roadside margin for the road up to 30 meter હોય તો 0.3 into height or 9 meter, which is more. Okay, and જો 30 મીટર થી વધારે હોય તો 0.3 into એની height અને 9 મીટર થી વધારે ન હોવી જોઈએ. તો આ રીતે એની અંદર હાઈ-રાઇઝ બિલ્ડિંગ ની અંદર માર્જિન રાખવામાં આવે છે, સ્પેસ રાખવામાં આવે છે. ઓકે, હોમવર્ક ની અંદર ક્વેશ્ચન: explain the floor space index, explain the types of building and building units, અને explain. આ રીતે ટોટલ 3 ક્વેશ્ચન તમને સમજવાના રહેશે. ઓકે, થેન્ક યુ.